નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 6ની અંદર આપણને જે પાઠ નંબર 7 આપેલો છે સુભાષિતાની, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક આપી દેજો। તેમજ તમારા તમામ દોસ્તો અને મિત્રો જેઓ પણ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય દરેકને આ વિડીયોની લિંક શેર કરી દેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આપણા ધોરણ 6ના જે પણ વિડીયો આવે છે, પછી સ્વઅધ્યયન પોથી હોય, એકમ કસોટીઓ હોય કે પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હોય, તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 7 સુભાષિતાની। એના પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે નીચે લખેલા સુભાષિતોનું અનુલેખન કરો। એટલે કે અહીંયા આપણને જે 2 સુભાષિત આપેલા છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના છે। તો જોઈએ આપણે પહેલો શ્લોક। કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ કો ભેદઃ પીક કાકયોઃ। ત્યાર પછી છે વસંત સમયે પ્રાપ્તે કાકઃ પીકઃ પીકઃ। ત્યાર પછી બીજો શ્લોક। યથા ચિત્તમ તથા વાચો યથા વાચા તથા ક્રિયા ચિત્તે વાણિયા ક્રિયાયામશ્ચ સાધુ નામેક રૂપતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 સુભાષિત પૂર્ણ કરો। તો જોઈએ આપણે આ સુભાષિત। હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ। ત્યાર પછી છે બીજું સુભાષિત। સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ પ્રયત્નેન પૂજયતે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ। મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને તમને આ જે પીડીએફ છે, વિડીયો છે, તેની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। એમાં પહેલું કંઠસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે કંઠસ્ય ભૂષણમ સત્યમ। બીજું કાકસ્ય વર્ણઃ કઃ, તો જવાબ આવશે કાકસ્ય વર્ણઃ કૃષ્ણઃ। ત્રીજું વિત્તે વાણિયા ક્રિયાયાશ્ચ કેશામ એકરૂપતા, તો જવાબ આવશે ચિત્તે વાણિયા ક્રિયાયામશ્ચ સાધુ નામ એકરૂપતા। વિદ્યાર્થી કિમ ત્યજેત, તો જવાબ આવશે વિદ્યાર્થી સુખમ ત્યજેત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। ઉદાહરણાનુરૂપમ શબ્દાની રચયતુ। કંઠ તો કંઠસ્ય, શ્રોત્ર તો શ્રોત્રસ્ય, મુખ તો મુખસ્ય, પાદ તો પાદસ્ય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। યોગ્ય જોડકા જોડો। પ્રયોજનમ, તો એને જોડીશું 3 નંબર સાથે હેતુ। શ્રોત્રસ્ય, તો એને જોડીશું 4 નંબર એટલે કે કાનનું। ભેદઃ, તો એને જોડીશું 1 નંબર એટલે તફાવત। કુતઃ, તો એને જોડીશું 5 નંબર એટલે કે ક્યાંથી। અને ત્યજેત, તો એને જોડીશું 2 નંબર એટલે કે છોડે છે સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યોનું શ્રુત લેખન કરો। તો મમ વિદ્યાલય એકાદશવાદને આરંભતે, માલાહ પુસ્તકમ પઠતી, ગીતા ગીતમ ગાયતિ, જિયાન મોદકમ ખાદતિ, રમેશ કંદુકમ ક્ષિપતિ, મયુર શીઘ્રમ ધાવતિ, આશા નૃત્યમ કરોતિ, ગોવિંદ લેખનમ કરોતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7। મનગમતા પક્ષીનું ચિત્ર દોરો તથા સંસ્કૃત નામ લખો। ચાલો, તો અહીંયા મોરનું ચિત્ર આપેલું છે, તો અહીંયા આપણે લખીએ મયુરઃ। ચાલો, અને આપણે અહીંયા મયુર લખ્યું બરાબર, તેનું સંસ્કૃત નામ પણ લખી દીધું। મિત્રો, અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનો જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 7 જે છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીના ધોરણ 6ના પાઠ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો।